જય શ્રી કૃષ્ણ મિત્રો। તો પ્રકરણ 5 માં આપણે જોયું કે ભગવાને અક્રૂરજીને નરસિંહ મહેતાની લાજ રાખવા વ્યાપારીનું રૂપ ધારણ કરવાનો આદેશ આપ્યો અને તેમની મદદ કરી। અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આજે આપણે જાણીશું કે કયા કારણે પુરોહિતજી નરસિંહ મહેતાના રૂપમાં આવેલા ભગવાનનું અપમાન કરે છે અને રાજીનામું આપી દે છે। મહેતાજી બજારમાં ગયા બાદ ઘણો સમય વીતી ગયો, પરંતુ તેઓ હજી સુધી ઘી લઈને પાછા ફર્યા નહોતા। માણેકબાઈ દરવાજા સામે નજર રાખીને રાહ જોતા હતા, પણ નરસિંહ મહેતાનો કોઈ સંકેત મળશે તેવી આશા અધૂરી રહી। તેમને મનમાં થયું કે શા માટે હજી સુધી ઘી લઈને પાછા આવ્યા નથી? ક્યાંક તેમને ઘી મળતું નહીં હોય તો? જો ઘી જ નહીં મળે તો પિતૃશ્રાદ્ધનું પવિત્ર કાર્ય કઈ રીતે પૂર્ણ થશે? આટલા બધા બ્રાહ્મણોને આપણે જમાડવાનો સંકલ્પ કર્યો છે, પણ હવે તે પૂર્ણ થશે કે નહીં તે અંગે મને શંકા થાય છે। તેઓ ખૂબ ચિંતિત થઈ ગયા અને વધુ વિચારવા લાગ્યા કે નરસિંહ મહેતા તો સંપૂર્ણ રીતે ભગવાનના ભજનમાં લીન રહે છે। કદાચ તેઓ કોઈ સાધુ સંતોની મંડળીમાં જઈને બેસી ગયા હશે અને આ પિતૃશ્રાદ્ધનું મહત્વ ભૂલી ગયા હશે। આજના દિવસે બ્રાહ્મણો ભૂખ્યા જ પાછા જશે તો કેટલું મોટું પાપ લાગશે। આટલો મોટો યજ્ઞ અધૂરો રહી જાય તે મારી માટે સહનશીલ નથી। માણેકબાઈના મનમાં આવા વિચાર આવતા તેઓ બેચેન થઈ ગયા અને તેઓ વિચારતા ઘરના આંગણે બેઠા રહ્યા। તે સમયે અચાનક જ એક ગાડું નરસિંહ મહેતાના ઘરે આવ્યું। ગાડાની સાથે શેઠના વેશમાં અક્રૂરજી પહોંચ્યા। તેમની સાથે શ્રાદ્ધ માટે જરૂરી ઘી, અનાજ અને વિવિધ સામગ્રી ભરેલી હતી। તે સામાન જોઈને માણેકબાઈને અંદરથી એક મોટો હળવો અનુભવ થયો। તેઓ તરત જ દોડીને ગાડા પાસે પહોંચ્યા અને સામાન ઉતરાવવાનું શરૂ કર્યું। પ્રસન્નતાથી તેઓ બોલી ઉઠ્યા કે આ બધું કોની દયાથી આવ્યું છે? આ સામગ્રી પૂરી પાડીને આપવી એ તો પરમ કૃપાનું કાર્ય છે। ભગવાન જ મારા પતિની અને મારી આ પરીક્ષા લઈ રહ્યા હતા। થોડી જ વારમાં નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરેલા ભગવાન પોતે ઘી લઈને પહોંચ્યા। તેમની હાજરી માણેકબાઈ માટે વિસ્મયભરી હતી। તેમણે આશ્ચર્યચકિત થઈને ભગવાનને મહેતાજી સમજી પૂછ્યું કે તમને આટલો સમય કેમ લાગી ગયો? બધું સારું તો હતું ને? ઘી મેળવવામાં તમને કંઈક મુશ્કેલી આવી હતી કે નહીં? નરસિંહ મહેતાના રૂપમાં ભગવાને નમ્રતાથી ઉત્તર આપ્યો કે હું તો મારા નાથની ભક્તિમાં વ્યસ્ત હતો। આજે આ કાર્ય પિતાજીના શ્રાદ્ધ માટે ભગવાનની વિશેષ ઈચ્છાથી પૂર્ણ થવાનું હતું અને આ બધી વ્યવસ્થા તેઓએ જ કરી છે। ઘી મેળવવું કે સામગ્રી લાવવાનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે। તમે રસોઈની તૈયારી શરૂ કરો અને પિતૃઓ માટે શ્રાદ્ધનું કાર્ય આરંભ થવું જોઈએ। માણેકબાઈએ આ સાંભળીને હૃદયમાં શાંતિ અનુભવી। તેમણે તરત જ રસોઈ માટે તૈયારીઓ શરૂ કરી અને પ્રભુના ગૌરવગાન કરતી રહી। તેમણે મહેતાજીને કહ્યું કે આપ પુરોહિતજીને બોલાવી લાવો। બપોરનો સમય થઈ ગયો છે। શ્રાદ્ધનું કામ સમયસર શરૂ થવું જોઈએ। આ રીતે માણેકબાઈએ શ્રદ્ધા અને પ્રભુ પ્રેમ સાથે શ્રાદ્ધની વ્યવસ્થા શરૂ કરી। તેમનું મન જાણે પ્રભુએ સ્વયં શાંતિથી ભર્યું હતું। ભગવાને
તેમના ભક્તના માન સન્માન માટે જે કૃપા દર્શાવી તે અદ્વિતીય હતી. ભગવાન જે ભક્તના સ્વરૂપમાં પુરોહિતના ઘેર આવ્યા હતા, તેમણે નમ્રતાપૂર્વક વિનંતી કરી કે પુરોહિતજી, ચાલો હવે શ્રાદ્ધ વિધિનો સમય થઈ ગયો છે. કૃપા કરીને મારા ઘરે આવીને શ્રાદ્ધનો વિધાન પૂર્ણ કરો. આ પ્રસંગે પુરોહિતનું મન થોડીવાર માટે વિચલિત થયું અને તે વિચાર કરી રહ્યા હતા કે આ ભક્ત તો ખૂબ જ ગરીબ છે, એટલે તે દક્ષિણા માટે કઈ રીતે પૂરતો સામાન આપી શકશે. આ દુનિયામાં અમીરનું જ પ્રાધાન્ય હોય છે. ભલે એક ગરીબ મનુષ્યની શ્રેષ્ઠતા કે ગુણ હોય, પણ એની કિંમત સરસરી રીતે નકારી શકાય છે. આ જ ખ્યાલને અનુરૂપ નીતિશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ગરીબ અને ધનિક વચ્ચે ભેદ ન કરે તે નમ્ર અને શ્રદ્ધાવાન વ્યક્તિ છે. પુરોહિત વિચારી રહ્યા હતા કે આ તો પહેલીવાર નરસિંહ મહેતાએ આ રીતે નિમંત્રણ આપ્યું છે. છતાં સાથે સાથે હું દર વર્ષે બંસીધરભાઈના ઘરે જ જાઉં છું. તે નિયમિત રીતે મને અને મારા પરિવારને નિમંત્રણ આપે છે. તેને તો દર વર્ષે શ્રાદ્ધ માટે બોલાવવો એ એના માટે એક પરંપરા બની ગઈ છે. પરંતુ શું નરસિંહ મહેતા માટે દક્ષિણા આપવી અગત્યની છે? આજ સુધીમાં જેમણે મોટા પ્રમાણમાં દક્ષિણા આપી હોય તેઓ જ યજમાન તરીકે ઓળખાય છે. પુરોહિતના મનમાં આવી જ વિચારધારા હતી અને તે પૂછી રહ્યા હતા કે નરસિંહ ભગત, તમે જાણો જ છો કે આજે બંસીધરભાઈનું નિમંત્રણ પણ છે, તેથી તેમનો અનાદર કેમ કરી શકાય? નરસિંહ મહેતાએ કહ્યું કે પુરોહિતજી, શું હું તમારો યજમાન નથી? મારો ભેદ ભક્તના ઘરમાં શ્રદ્ધાથી છે અને ગરીબ અમીર માટે કોઈ ભેદ ન હોવો જોઈએ. જો તમે માનો છો કે યજમાન એ છે જે દક્ષિણા આપે છે, તો તમારે આ બાબતે વિચારીને મૂલ્યવાન દ્રષ્ટિથી જોવું જોઈએ. પુરોહિતે તિરસ્કાર અને અભિમાન ભરેલા શબ્દોમાં કહ્યું કે તમે તો મારી પાસે આ પહેલી વખત આમંત્રણ લાવ્યા છો. વધુમાં વધુ ભિખારી દક્ષિણા પણ કેટલી આપે? જે દક્ષિણા તમારે આપવી જોઈએ તે તમારી પાસે ક્યાં છે? તમે તો બસ બરાબરી દેખાડવા માટે આ બધું કરી રહ્યા છો. આ નિવેદનને સાંભળી નરસિંહ મહેતાના રૂપમાં ભગવાને શાંત અને નમ્ર સ્વરે જવાબ આપ્યો કે પુરોહિતજી, તમારું માનવું છે કે મારી દ્રષ્ટિ અને ધ્યાન સઘન રીતે ધરાવવું એ યોગ્ય છે, પરંતુ આ સંકેત ગરીબી અને ધનના માપદંડ પર નિર્ભર ન હોવા જોઈએ. જો તમને એવું લાગતું હોય કે તમે નરસિંહ મહેતાનો પુરોહિત રહી શકતા નથી, તો હું તમારી અનુકૂળતા અનુસાર પગલું આગળ રાખી શકું છું. તમે હવે ત્યાગપત્ર લખી આપો કે હું આજથી નરસિંહ મહેતાનો પુરોહિત નહીં રહીશ. હું પણ નવો પુરોહિત શોધી લઉં છું. પ્રતિસાદમાં પુરોહિત ગુસ્સામાં આવીને તાત્કાલિક રાજીનામું લખી દીધું. તેમણે નરસિંહ મહેતાને તિરસ્કારપૂર્વક પત્ર આપતા કહ્યું કે હવે તમારો અને મારો રસ્તો અલગ છે. હું હવે આપનો પુરોહિત નહીં રહીશ. ભગવાને પત્ર લીધો અને ખૂબ ધીરજથી અને શાંત મનથી આ ઘટનામાંથી આગળ વધ્યા, જ્યાંથી તેઓ આગળના માર્ગ પર આગળ વધતા ગયા. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કેવી રીતે દૈવી શક્તિથી એક અભણ બ્રાહ્મણ મહાન પંડિત બન્યા તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને
સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.